ચાલો, ગેસની અછતના કારણે અમારી કંપની થઈ બંધ અને હું મોરબીમાં કામ કરું છું. એટલે અમારી નહીં, મતલબ કે બધી જ મોરબીમાં લગભગ 80% કંપનીઓ બંધ થઈ ગઈ છે અને બાકીની થવાની છે. એટલે જ્યારે સરકાર એમ કહે કે ગેસની અછત નથી, એટલે મતલબ એવું એમનો કહેવાનો અર્થ એવું નથી કે સાવ અછત નથી. અછત તો છે, પણ જે ગેસ છે એ સામાન્ય જનતાને એમનો ઘરનો ચૂલો સળગાવવા માટે આપી શકાય એટલે બચાવવામાં આવી રહ્યો છે અને એટલે એના માટે આ કંપનીઓને આપવાનું બંધ થયું છે. એટલે આ હવે મોરબીની કંપની બધી બંધ થઈ ગઈ, લગભગ મોટા ભાગની થઈ જશે. તો હવે જો રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું છે ને હવે ચાલશે રિપેરિંગ. એટલે મોરબી એક એવું શહેર છે જે 24 કલાક 365 દિવસ ચાલે. અહીંયા અમારે કોઈ ફિક્સ રજા ના હોય, કેમ કે જે આ ભઠ્ઠી તમને દેખાય ને, જો આમાંથી રોલર કહેવાય હજી કાઢે ને, એના ઉપર ટાઇલ્સ ચાલે. એટલે મોરબી એવું શહેર છે જે 365 24 કલાક ચાલે. કેમ કે જે આ ભઠ્ઠી જો હોય ને, એ ભઠ્ઠી તમારે ઓલવવામાં પણ 2 દિવસ જેવું લાગી જાય, એને ટેમ્પરેચર ધીમું કરવામાં, કેમ કે 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય, જેમાં લોખંડ પણ ઓગળી જાય એટલું ટેમ્પરેચર હોય. એટલે એને ધીરે ધીરે ડાઉન કરવામાં આવે અને પાછું એને ચાલુ કરવામાં પણ એટલો જ સમય લાગી જાય અને એમાં ખર્ચો પણ લાખો રૂપિયાનો થાય, કેટલાય લાખનો. એટલે એના માટે ક્યારેય પણ મોરબી બંધ થતું નથી. આવી પરિસ્થિતિઓમાં જ મોરબી બંધ થાય છે, બહુ જ ખૂબ ઓછી પરિસ્થિતિમાં.